શુદ્ધ પરમાત્માનું આ જ કામ છે, જાણવું અને જોવું, જ્ઞાન અને દર્શન. એમાં ક્યાંય રાગ નથી, ક્યાંય દ્વેષ નથી, ક્યાંય મોહ નથી. આ સ્વભાવ છે. આપણે સ્વભાવમાં નથી રહેતા, પર ભાવમાં જતા રહે. સ્વસ્થતા એટલે શું? સ્વદ્રવ્ય, સ્વક્ષેત્ર, સ્વકાળ અને સ્વભાવ, એમાં રહેવું. સિદ્ધ પદની પૂજા છે પદ્મ વિદેજી મહારાજ, એમાં આ જ વાત આવી છે કે સ્વદ્રવ્યાદિક બંત, એ સ્વદ્રવ્યમાં જ રહે છે, પરદ્રવ્યમાં નથી જતા. આપણે સતત પરદ્રવ્યમાં જઈએ, આપણે સતત પર ક્ષેત્રમાં, અહીંયા શું ચાલી રહ્યું છે નહીં, બીજે શું ચાલી રહ્યું છે એ જ મગજમાં ચાલતું, અને ભૂતકાળ ભવિષ્યકાળમાં જ આપણે ફરતા હોઈએ. અને પરભાવ, કોણ શું બોલ્યું, કોણે શું કર્યું, એ જ આપણને સતત એની ચિંતા હોય. તો એ સ્વસ્થતા ન આવે, એ સ્વસ્થતા લાવવા માટે આપણી અંદર ફરવાનું છે. પાછા ઘૂંટવું છે, એને ઘૂંટવું છે. આપણે એકદમ નહીં આવી શકીએ, કેમ કે અનાદિકાળનું નાનું બાળક છે, એને તમે બેસાડો રમવા માટે, ભણવા માટે તો નહીં ભણે. એ બે મિનિટ વાંચશે અને પછી ઊભો થવાનું, દોડવાની કોશિશ કરશે, કાં રમકડું લઈને રમવાની કોશિશ કરશે, કાં બીજું કંઈક જોવાની કોશિશ કરશે, કંઈક ગાવાની કોશિશ કરશે, બોલવાની કોશિશ, એનું ચાલુ જ રહેશે. એને વારે વારે કહેવું પડશે, રાઈટ, તું ભણ, અત્યારે ભણવાનું છે, પછી તને રમવા દઈશ, અત્યારે ભણ, અત્યારે ભણ. એમ કરતાં કરતાં એક સમય એવો આવશે, જો એ સિન્સિયર હશે તો એ બેસશે તો અડધો કલાક બરાબર ભણીને ઊભો થશે. આપણું મન એ જ છે.